શ્રી કૃષ્ણ. તો આજનો વિડીયો છે એમકોમ સેમ 4 માટે. એમાં હે ને તમારી નવી બુક આવી છે વર્કિંગ કેપિટલ કરીને એડવાન્સ વર્કિંગ કેપિટલ કઈ રીતના છે ડિસિઝનવાળી બુક, વર્કિંગ કેપિટલવાળી બુક. એમાં તમારે છે ને આ 4 ચેપ્ટર આવે છે, 4 યુનિટ આવે છે, 4 ચેપ્ટર છે. એમાં ચારેમાંથી એક એક દાખલો પૂછાશે. કાર્યક્ષમતાનો વિડીયો બનાવેલો છે. આજે આપણે કરશું રોકડ સંચાલનવાળા દાખલાનું. આઈએમપી દાખલા તમને કરાવીશ. તો એક્ઝામમાં તમારે 20 માર્કનો દાખલો હશે, બીજા નંબરનો દાખલો હશે. એમાં રોકડ અંદાજપત્ર વિશે પૂછશે. તો આ રીતના માહિતી આપેલ હશે, તમને મહિના આપેલ હશે, પછી વેચાણ અને ખરીદી અને ખર્ચા હશે, મજૂરીને ઉત્પાદન ખર્ચ, વેચાણ એવા ખર્ચા આપેલ હશે. ઉપર કહી દીધું, શું કીધું કે એપ્રિલથી જૂન સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. તો રોકડ અંદાજપત્ર બનાવવાનું છે. નીચે થોડીક વિગત આપી દે તમને કે લેણદારો ક્યારે ચૂકવવાના, ખરીદીને એટલામાં ચૂકવણી કરવી, એ રીતના રોકડ શિલ્લક કેટલી, અન્ય ખર્ચા ક્યારે ચૂકવવા, એ રીતના જો માહિતી આપેલ છે. એ દાખલાની રકમ છે. આ દાખલાની રકમ જોઈ લેજો. આ દાખલાની રકમ છે. એના જવાબમાં શું કરવાનું, તમારા જવાબમાં થોડી ગણતરી કરવાની, પછી આ રીતના રોકડ અંદાજપત્ર બનાવવાનું, તારીખ હરખું લખવાની કે એટલાથી એટલા અથવા તો એપ્રિલથી જૂન સુધીનું 2012નું રોકડ અંદાજપત્ર. એપ્રિલથી જૂન એટલે એપ્રિલ, મે ને જૂન ત્રણેયના કોષ્ટક બનાવવાના, ખાનું રકમ રૂપિયાનું બનાવવાનું. કોષ્ટક રોકડ અંદાજપત્રમાં તમને કંઈ આવડે કે ન આવડે આ તો લખી જ નાખવાનું કે શરૂઆતની રોકડ શિલ્લક હોય છે, એમાં રોકડ આવક, એમાં દેવાદાર પાસેથી વસૂલાત, ને જો રોકડ વેચાણ હોય તો રોકડ વેચાણ લખવાનું તમારે. એટલે કુલ આવક થઈ ગઈ, પછી રોકડ જાવકો લખવાની, જાવકમાં જે ખર્ચા હોય એ લખી નાખવાના. ખરીદીને લેણદાર કહેવાય એટલે લેણદાર લખી નાખવા. પછી મજૂરી ખર્ચ, ઉત્પાદન ખર્ચ અહીંયા લખાતા ને કે મજૂરી, ઉત્પાદન, ઓફિસ, વેચાણ, એ ખર્ચા અહીંયા લખી નાખવાના. એ ખર્ચાને ટોટલને બી કહેવાય. હવે કુલ આવક છે એમાંથી કુલ જાવક જાય તો આખોને રોકડ શિલ્લક મળી જાય. એ રીતના દાખલો કરવાનો છે. મેં એક વિડીયો બનાવેલ છે પહેલાં આગળ, તો એ જોઈ લેજો. તો આ ઉદાહરણ નંબર 2 છે, જોઈ લેજો. એની ગણતરી સ્ટાર્ટ થઈ ગઈ. વેચાણને લગતા આમાં થોડોક અલગ હવાલો એટલે જો અલગ રીતના છે. જો આ દાખલો છે અહીંયાથી ઉદાહરણ નંબર 3 સ્ટાર્ટ થાય છે. આ ખરેખર ને અંદાજિત લેખા, પછી ખાલી તમને કન્ફ્યુઝ કરવા લેખા, એનો કંઈ મીન ન થતો. તમે લાઈનમાં એક બનાવ લખો ને તો હાલે કે વેચાણ છે, એ વેચાણ અહીંયા છે લાઈનમાં, ત્યાં લખ્યું ખાલી બાજુમાં, તો એ ઊભી લીટીમાં જ છે વેચાણ, જૂન જુલાઈની લાઈનસર જ છે. ખરેખર અંદાજિતનો કંઈ ફેર ન પડે રકમમાં, ખાલી તમને બીવડાવવા માટે એ રીતના કોષ્ટક એવું બનાવી નાખ્યું. અન્ય વિગત આપી દીધી. એના સાથે પત્રક બનાવવાનું છે. તો પત્રક જો આ રીતના બનાવી દીધું એને જોઈ લેજો. આ ઉદાહરણ નંબર 4 છે. આ પણ આઈએમપી છે. આમાં મોસ્ટ ઓફ બધા હવાલા આવેગલ છે કે વેચાણ ખરીદી આપે તેને એમને ખર્ચા મેન જોઈએ કે વેચાણ ખરીદીને ખર્ચા તમારે જોવાનું હોય ને કેદી ચૂકવવાનું છે, તેટલા બધા હવાલા પગલ છે. ઇઝી છે, તમે કરશો એટલે આવડી જશે. તો પત્રક તો સેમ જ બનાવવાનું કે શરૂની રોકડ શિલ્લક, પછી રોકડ આવકો લખવાની, 2-3 આવક હોય આવક લખ નાખવાની, પછી રોકડ જાવક લખવાની, પછી આવકમાંથી જાવક બાદ કરવાની, એટલે આખોની મળે ગઈ તમને. એ ગણતરી કરી કઈ રીતના કેટલી રકમ કેમ આવે. એ મેન છે ને વેચાણની ખરીદીની બેની ગણતરી મેન હોય, બાકીનો વાંધો આવે. તો અહીંયા ઉદાહરણ 4 તો પૂરું થઈ ગયું. 5માં એટલું કંઈ ખાસ નથી, પણ 5 છે ઉદાહરણ નંબર. આ 5નો જવાબ છે. એને પછી કોઈને વધારે કરવા હોય તો ઉદાહરણ નંબર 6 પણ બાજુમાં છે. આ 6નો જવાબ આપેલ છે અહીંયા. ઉદાહરણ 6 ની ખાસ બાબત એ છે કે એમાં બધા મોસ્ટ ઓફ હવાલા આવે કે તમારે હવાલાને એન્ટ્રી કેમ કરીને હવાલા કારક બદલી જાય અલગ, એકાદ એક્સ્ટ્રા હવાલા આવી જાય તમારા દાખલામાં તો તમને એને એન્ટ્રી કરતા આવડશે. જો કમિશનવાળો એક્સ્ટ્રા હવાલા આવી ગયામાં, બીજા કંઈ કમિશન નહોતું. આ મજૂરી ચૂકવવાની, તો મજૂરીનો હવાલો તો બધામાં હશે જ, તો શીખી જ લેજો કે મજૂરી ને પરોક્ષ ખર્ચને કેમ ચૂકવવા. બાકી જો આનો જવાબ છે ઉદાહરણ નંબર 6નો, જોઈ લીધું. તો આમાં જ આ બે હવાલા અલગ છે, તો આ બે હવાલા જોઈ લેજો કે એની એન્ટ્રી કેમ કરવી. જો અહીંયા જવાબ આપે ગલત છે. આ જરૂરી ગણતરી આપેલી છે અહીંયા. ઉદાહરણ નંબર 8 છે, એ અલગ જ રીતનું થોડુંક છે. અહીંયા 8ની ગણતરી આવી થોડીક, ને પછી આ દાખલો આવે ગયો, પત્રક આવે ગયો રોકડ અંદાજપત્રનું. અહીંયા ઉદાહરણ નંબર 9 છે, 9નો જવાબ. આ 9 પછી ઉદાહરણ નંબર 10 સ્ટાર્ટ થઈ ગયું. આ 10 છે. આ હવાલો અલગ છે. ને અહીંયા ઉદાહરણ નંબર 10 પૂરું થાય અને આપણા દાખલા પણ પૂરા થઈ જાય. મોસ્ટ ઓફ આ ઉદાહરણ તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે શું શું છે એ. બાકી તો 1 થી 4 ઉદાહરણ આઈએમપી છે. ચોથું ઉદાહરણ કરી લો, 3-4 ઉદાહરણ 2-3 છે 1 થી 4 સુધીના, એટલે ખ્યાલ આવી જાય. ને બાકી અમુક હવાલા એક્સ્ટ્રા આવે છે, પછી હવાલો તો થોડુંક હાલે, મોસ્ટ ઓફ એન્ટ્રી ખબર પડી જાય. જો સામાન્ય રીતે આપણે જોઈએ તો રોકડ અંદાજપત્રનો દાખલો હશે તો ઉદાહરણ હાલો અલગથી વિડીયો બનાવી શકાય આઈએમપી બાબતવાળો. તો બસ આ ઉદાહરણ હતા, 1 થી 10 ઉદાહરણ આઈએમપી જોઈ લેજો. બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.